નમસ્કાર દર્શક મિત્રો, જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ। શું તમે જાણો છો કે અષાઢી બીજના દિવસે તમારા ઘરમાં બનતું આ એક શાક તમારા પરિવારના સુખ, સમૃદ્ધિ અને બરકત સાથે જોડાયેલું માનવામાં આવે છે। આપણા શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં કહેવામાં આવે છે કે અષાઢી બીજના દિવસે એક વિશેષ શાક શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બનાવવામાં આવે તો માતા લક્ષ્મી અને ભગવાન જગન્નાથજીની કૃપા ઘરમાં વરસે છે। એવી પણ માન્યતા છે કે જે ઘરમાં આ પરંપરાનું પાલન થાય છે ત્યાં ધન, ધાન્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ સતત જળવાઈ રહે છે। પરંતુ આખરે એ કયું શાક છે, તેને ક્યારે બનાવવું જોઈએ અને તેની પાછળનું ધાર્મિક મહત્ત્વ શું છે, આજે અમે તમને આ તમામ વાતો સરળ ભાષામાં અને વિગતવાર જણાવીશું। તેથી આ વિડીયો છેલ્લી સેકન્ડ સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે એક એવો સરળ ઉપાય પણ જણાવીશું જે અષાઢી બીજના દિવસે કરવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે। વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને એક નાની વિનંતી, જો તમને ભગવાન, ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ સાથે જોડાયેલી આવી જ માહિતી પસંદ હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો। કોમેન્ટમાં જય જગન્નાથ અથવા જય મા લક્ષ્મી જરૂર લખજો। તમારી એક કોમેન્ટ ભક્તિનો ભાવ વ્યક્ત કરે છે અને અમને આવા જ વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવી ધાર્મિક અને જ્યોતિષ સંબંધિત માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે। મિત્રો, અષાઢી બીજનો દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં તેનું વિશેષ સ્થાન છે। આ દિવસે ભગવાનના જગન્નાથજીની કૃપા મેળવવાનો દિવસ માનવામાં આવે છે। ઘણા લોકો આ દિવસે નવા કાર્યની શરૂઆત કરે છે, પૂજા પાઠ કરે છે, દાન કરે છે અને ઘરમાં સાત્વિક ભોજન બનાવે છે। આપણા વડીલો કહેતા આવ્યા છે કે અષાઢી બીજના દિવસે રસોડામાં બનતી દરેક વસ્તુમાં સકારાત્મક ઉર્જા અને ભગવાનનો આશીર્વાદ સમાયેલો હોય છે, જેથી આ દિવસે ભોજન બનાવતી વખતે શુદ્ધતા, ભક્તિ અને સારા વિચારો રાખવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય કે અષાઢી બીજના દિવસે એક ખાસ શાક બનાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। કેટલાક લોકો આ પરંપરાનું પાલન કરે છે, જ્યારે ઘણા લોકો અજાણતા તેને ભૂલી ગયા છે, પરંતુ તે પરિવારો આજે પણ આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક નિભાવે છે। તેઓ તેને ભગવાનની કૃપા અને પરિવારની સમૃદ્ધિનું પ્રતીક માને છે। આખરે એ કયું શાક છે, તેની પાછળ શું રહસ્ય છુપાયેલું છે અને શાસ્ત્રો તથા લોક પરંપરા તેને વિશે શું કહે છે, આ તમામ રસપ્રદ વાતો આપણે આજે જાણીશું। મિત્રો, જે શાક વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેને ઘણા પ્રદેશોમાં મિશ્ર શાક, સાત શાક અથવા 7 પ્રકારની ભાજીનું શાક તરીકે ઓળખવામાં આવે છે। લોક પરંપરા અનુસાર અષાઢી બીજના દિવસે ઋતુમાં મળતી વિવિધ લીલી અને તાજી શાકભાજીને એક સાથે ભેગી કરીને સાત્વિક રીતે બનાવવામાં આવે છે। માન્યતા એવી છે કે વિવિધ પ્રકારની શાકભાજી પ્રકૃતિના આશીર્વાદનું પ્રતીક છે અને તેને ભગવાનને અર્પણ કરીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને અન્નની કમી રહેતી નથી। અલગ અલગ પ્રદેશોમાં કઈ શાકભાજી વપરાય તેમાં ફેરફાર હોઈ શકે, પરંતુ ભાવના એક જ હોય છે, ભગવાન પ્રત્યેની ભક્તિ અને પ્રકૃતિ પ્રત્યેનો આદર। આપણા વડીલો કહેતા આવ્યા છે કે અષાઢી બીજના દિવસે રસોડામાં બનતું ભોજન માત્ર પેટ ભરવા માટે નથી હોતું, પરંતુ તે ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે। આ દિવસે બનવામાં સાત્વિક ભોજનમાંથી સૌપ્રથમ ભગવાન જગન્નાથજીને અથવા પોતાના ઇષ્ટદેવને ભોગ ધરાવવામાં આવે છે। ત્યારબાદ આખો પરિવાર એક સાથે બેસીને પ્રસાદ રૂપે તેનું સેવન કરે છે। માન્યતા છે કે જ્યાં પરિવાર પ્રેમ, ભક્તિ અને એકતા સાથે ભોજન કરે છે, ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે। કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે ઘરમાં અન્નનો અનાદર ન કરવો જોઈએ, ભોજન વ્યર્થ ન ફેંકવું જોઈએ અને શક્ય હોય તો જરૂરિયાત વ્યક્તિને અન્ન અથવા શાકભાજીનું દાન કરવું જોઈએ। દાન અને સેવા સનાતન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો છે અને અષાઢી બીજના જેવા શુભ દિવસે કરવામાં આવેલું દાન વિશેષ પૂર્ણદાયક માનવામાં આવે છે। ભલે દાન નાનું હોય, પરંતુ તે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તો તેનું આધ્યાત્મિક મહત્ત્વ ઘણું વધી જાય છે। એવી લોકમાન્યતા પણ છે, જો આ દિવસે ઘરમાં આનંદ વાતાવરણ રહે, કોઈ ઝઘડો ન થાય, ભગવાનનું નામ લેવાય અને શ્રદ્ધાપૂર્વક આ વિશેષ શાક બનાવવામાં આવે તો તે ઘરમાં સુખ, શાંતિ અને બરકત જળવાઈ રહે છે। જોકે આ બધું ધાર્મિક પરંપરા અને લોકવિશ્વાસ પર આધારિત છે, પરંતુ તેનો મુખ્ય સંદેશ એ છે કે ભક્તિ, સદાચાર, દાન
અને પરિવારની એકતા જીવનમાં સાચી સમૃદ્ધિ લાવે છે. પરંતુ મિત્રો, આ વિશેષ શાક બનાવતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ અને અષાઢી બીજના દિવસે એવો કયો સરળ ઉપાય છે જેને ઘણા લોકો ભૂલથી નથી કરતા, પરંતુ જેને ખૂબ શુભ માનવામાં આવે છે. મિત્રો, અષાઢી બીજના દિવસે આ વિશેષ શાક બનાવતી વખતે સૌથી મહત્વની વાત એ છે કે રસોડામાં સ્વચ્છતા અને મનમાં ભક્તિ અને હૃદયમાં સકારાત્મક ભાવ રાખવો. આપણા શાસ્ત્રો જણાવે છે કે ભગવાનને માત્ર ભોગની કિંમત નથી, પરંતુ ભક્તિનો ભાવ સૌથી વધુ પ્રિય હોય છે. તેથી ભોજન બનાવતી વખતે ક્રોધ, ઝઘડો અથવા નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. શક્ય હોય તો સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનનું સ્મરણ કરતા ભોજન બનાવવું અને સૌપ્રથમ ભગવાન જગન્નાથજી અથવા પોતાના ઈષ્ટદેવને ભોગ અર્પણ કરવો જોઈએ. આ દિવસે ઘરમાં દરેક સભ્યને પ્રસાદ રૂપે આ શાકનું થોડું સેવન કરવું શુભ માનવામાં આવે છે. જો તમારી ક્ષમતા હોય તો કોઈ ગરીબ, સાધુ, ગૌશાળા અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, શાકભાજી અથવા અનાજનું દાન પણ જરૂર કરવું. સનાતન ધર્મમાં દાનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ પોતાની આવકમાંથી થોડો ભાગ પણ સારા કાર્યમાં વાપરે તો તેના ઘરમાં અન્ન અને ધનની કૃપા જળવાઈ રહે છે. સાચી સમૃદ્ધિ માત્ર ધનની નહીં, પરંતુ સંતોષ, સ્વાસ્થ્ય, સુખી પરિવાર અને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ અથવા જય મા લક્ષ્મી જરૂર લખજો. અને કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમારા ઘરે અષાઢી બીજના દિવસે કયું વિશેષ શાક બનાવવામાં આવે છે અને આ પરંપરા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. તમારા અનુભવ અન્ય દર્શકો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી ધર્મ, જ્યોતિષ, વાસ્તુ, રાશિફળ અને સનાતન પરંપરા સાથે જોડાયેલા આવા જ રસપ્રદ અને ઉપયોગી વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ભગવાન જગન્નાથજી અને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. જય જગન્નાથ, જય મા લક્ષ્મી.